હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારું બધાનું ફરીથી એકવાર સોશિયલ મીડિયા આશ્રમની અંદર સ્વાગત છે. અને આજે આપણા આશ્રમની અંદર બહુ દૂરથી મહેમાન આવ્યા છે. આમ તો નજીકના છે પણ આમ દૂરથી છે. વિલાસબેન, જય શ્રી કૃષ્ણ. વિલાસબેન, જય શ્રી કૃષ્ણ. તો આજે વિલાસબેન જે છે આપણા આશ્રમમાં બધા જ પ્રભુજીઓ માટે રાશન લઈને આવ્યા છે. તો આપણે વિલાસબેનને પૂછીશું કે એમને એવી કઈ રીતના પ્રેરણા મળી કે ભાઈ આપણે બધા પ્રભુજીઓ માટે કંઈક ને કંઈક યોગદાન રૂપે રાશન લઈને જવું પડે. મને બહુ ક્યારની ઈચ્છા હતી કે મને રાશન લઈને આપવું આશ્રમમાં, એ લોકો ખાઈને ખુશી થઈ. તો તમે લંડનમાં કઈ જગ્યાએ રહો છો? વેમલીમાં રહીશ. વેમલીમાં. કેટલા ટાઈમથી વિડિયોઝ જોવો છો? વિડિયો તો બહુ જોઉં. અમુક સમય તો વિડિયોઝ જોઈને હું રડતી હોય. કેમ રડું? મને રડવાનું બહુ આવે વિડિયો જોઉં એટલે. માણસને બધીને લાવો, તમે બહુ સેવા કરો એટલે મને રડવાનું બહુ આવે. જી જી. અને આ એમનો સપોર્ટ, એમનો પ્રેમ છે આજે એમના પૂરા પરિવાર તરફથી આપણા બધા જ પ્રભુજીઓ માટે જે રોજબરોજ યુઝમાં આવતી વસ્તુ કહેવાય એટલે કે રાશન. અને રાશનનું આપણે ત્યાં અન્નદાન એ મહાદાનનું એક બહુ મોટું સૂત્ર છે આપણા ગુજરાતની અંદર. એવા અન્નદાન સ્વરૂપે વિલાસબેન અને એમના પૂરા પરિવાર તરફથી આપણા બધા જ પ્રભુજીઓ માટે રાશનનું દાન દેવામાં આવ્યું છે. તો થેન્ક યુ સો મચ બેન. આવી રીતે તમે આશ્રમ આવતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. જી યા ઓકે, થેન્ક યુ. તો થેન્ક યુ સો મચ દોસ્તો. આવી જ રીતના જે તમારો સપોર્ટ છે એ એક બહુ મોટા વિશાળ આશ્રમના સ્વરૂપ એમ કહેવાય કે ધારણ કરી શકે છે. નાનો સપોર્ટ એક બહુ મોટું વિશાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. આવો ગમે ત્યારે સોશિયલ મીડિયા આશ્રમ મહુવા ટુ ભાવનગર હાઈવે મીના હોટલની એક્ઝેક્ટ સામે જ્યારે પણ આવો ત્યારે એકવાર જરૂરથી અચૂકથી મુલાકાત લેજો. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.